જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણને ખબર છે કે શબરીબાઈનું પાત્ર રામાયણની ભારતીય સંસ્કૃતિમાં પ્રેરણાદાયી માનવામાં આવે છે. શબરીનો સમગ્ર જીવનકાળ એ ભક્તિ, ત્યાગ અને ભગવાન રામ પ્રત્યેની અનન્ય પ્રીતિનું પ્રતીક છે. કોટી કોટી ભક્તોમાંથી શબરીની કથા અનોખી છે, કારણ કે તે તેના સમાજની મર્યાદાઓ અને માન્યતાઓથી આગળ જઈને ભગવાન સાથે સંવાદ સાધે છે. શબરીનું મૂળ નામ શ્રમણા હતું. શ્રમણા ભીલ જાતિના વડા અછ અને માતા ઇન્દુમતીની પુત્રી હતી. તે ભીલ જાતિની હોવાને કારણે સંજોગોથી પાછળ રહેતી હતી. તેમ છતાં ભક્તિના માર્ગે તે પોતાનું સ્થાન ભગવાનના હૃદયમાં બનાવી લે છે. શ્રમણા પોતાની જાતિ અને ગરીબાઈને કારણે એકલતાની જિંદગી જીવી રહી હતી, કારણ કે સમાજમાં તેને કોઈએ પણ મૂલ્ય ન આપ્યું. જ્યારે શ્રમણા મોટી થઈ ત્યારે તેના લગ્ન ભીલ જાતિના નવયુવાન સાથે નક્કી થયા. તે સમયે શબરીના લગ્નની તૈયારી ચાલી રહી હતી. લગ્ન સમારોહની પરંપરામાં જાનવરોનું બલિદાન આવશ્યક ગણવામાં આવતું. જ્યારે શ્રમણાએ આ બલિદાનની પ્રથા જોઈ ત્યારે તે ખૂબ મર્યાદા અનુભવી. શ્રમણાએ તેની માતાને વિનંતી કરી કે તેઓ પ્રાણીઓને મારવાનું અટકાવી દે. જ્યારે તેની માતા કહે છે કે તેઓ ભીલ જાતિના નિયમ પ્રમાણે ધર્મની સેવા માટે પ્રાણીઓના બલિદાનની જરૂર હોય છે, પરંતુ શ્રમણાનું હૃદય આ ક્રૂર પ્રથાને સ્વીકારવા અસમર્થ હતું. લગ્નના એક દિવસ પહેલા શ્રમણાએ એક મોટો નિર્ણય લીધો. એ રાત્રિના તે ચૂપચાપ પોતાનું ઘર છોડીને ભાગી ગઈ અને જંગલમાં જતી રહી. જંગલનો માર્ગ અનિશ્ચિત હતો, પણ તે જ તેના માટે શાંતિ અને જ્ઞાનનો માર્ગ બની રહ્યો. શ્રમણાએ વિચાર્યું કે હવે તેને ભગવાનની સેવા અને તપમાં જીવન વિતાવવું છે. તે ચાલતા ચાલતા ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી અને તેમને ત્યાં રહેવા માટે વિનંતી કરી. પરંતુ શબરી ભીલ જાતિની હોવાના કારણે કોઈએ તેને આશ્રય આપ્યો નહીં. ખૂબ જ નિરાશ થઈને તે ત્યાંથી ચાલી ગઈ અને આશ્રમની નજીક ત્યાં જંગલમાં જ રહેવા લાગી. શ્રમણાએ એક નવી રીત શોધી. તે રોજ વહેલી સવારથી જાગીને કોઈને ખબર ન પડે તે રીતે માદક આશ્રમ સુધીના રસ્તાઓ સ્વચ્છ કરવાનું કામ કરવા લાગી. એ રસ્તા પરના કાંકરા, કાંટા અને ઝાડી ઝાંખરા દૂર કરતી. એ પોતાની ભક્તિ એવી રીતે વ્યક્ત કરતી કે તે પોતાના ભગવાન સુધી પહોંચવાનો સારો માર્ગ દર્શાવતો હોય. એ સમયે માતંગ ઋષિ દંડકારણ્યના જંગલમાં તપ કરવા ગયા હતા. ઘણા દિવસો સુધી શબરીનું આ કાર્ય ચાલતું રહ્યું. માતંગ ઋષિ તપ કરીને આશ્રમમાં પાછા આવે છે. કેટલાય દિવસ સુધી તેઓ જોવે છે કે કોઈએ રોજ આ માર્ગને સ્વચ્છ રાખવાનું કાર્ય કરી નાખ્યું છે. તેમને એ વાતની જાણ હતી કે આ સામાન્ય કામ નથી, પણ અહીં એક ભક્તિથી ભરેલું મન છે. તેઓ બીજા ઋષિઓને કહે છે કે આ વ્યક્તિ કોણ છે, તેની જાણ કરવી પડશે. બીજા દિવસે માતંગ ઋષિ સાથે બીજા ઋષિઓ સવારમાં વહેલા ઉઠીને છુપાઈને જોવે છે કે કોઈ સ્ત્રી તેનો આશ્રમ સાફ કરે છે. માતંગ ઋષિ શબરી પાસે જાય છે અને શબરી પોતાના જીવનની વ્યથા જણાવે છે. એમણે શ્રમણાની ભાવના જોઈ અને તેને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. આ પછી શબરી તે આશ્રમમાં રહેવા લાગે છે
અને માતંગ ઋષિ સાથે ભગવાનની ભક્તિમાં અને સેવામાં પોતાનું મન એકાગ્ર કરે છે. માતંગ ઋષિએ શ્રમણાને સાચું માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે ભક્તિનો આધાર મનનો પવિત્ર ભાવ છે. માતંગ ઋષિએ સબરીને આશ્રમમાં રાખીને કહ્યું હતું કે તે ચોક્કસ એક દિવસ ભગવાન રામને મળશે. તે દિવસ લગભગ નજીક છે અને એ દિવસે તારા જીવનનો ધ્યેય પૂર્ણ થશે. માતંગ ઋષિએ આ વચન આપીને પોતાની અંતિમ ઉક્તિ આપી અને મહાસમાધિ લીધી. માતંગ ઋષિની સમાધિ પછી ત્યાંના ઋષિઓએ ફરીવાર સબરીને આશ્રમમાંથી જવા માટે કહ્યું. એ પછી તે પંપા સરોવરની પાસે પોતાની ઝૂંપડી બાંધીને ત્યાં રહેવા લાગે છે. તે જ દિવસથી સબરી હરરોજ પૂજામાં લીન રહેતી અને ભગવાન રામના આગમન માટે આતુરતાથી રાહ જોતી. માતંગ ઋષિના પરમ હિત બાદ સબરીએ દરેક દિવસ ભગવાન રામની રાહ જોતા પસાર કર્યા. સબરી દરરોજ પોતાના આશ્રમને સુંદર રીતે સજાવતી, રસ્તાઓને સાફ કરતી અને જીવનના દરેક પળમાં ભગવાન રામના આગમન માટે આતુરતાથી તૈયાર રહેતી. તે ચાતક પક્ષીની જેમ રાહ જોતી કે ક્યારે ભગવાન આવશે. આમ ઘણા બધા વર્ષો સુધી સબરી ભગવાન રામના આગમનની રાહ જોઈ રહી. તે દરરોજ પોતાનો આશ્રમ સારી રીતે સાફ કરતી અને દિવસ દરમિયાન મીઠા બોર તોડીને ભગવાન રામ માટે રાખતી. અંતે ભાવનાત્મક પળે સબરીને ભગવાનના આગમન વિશે ખબર પડી અને તે ચિંતામાં પડી ગઈ કે તેમનું કેવી રીતે સ્વાગત કરવું. તેણે રસ્તાઓ સાફ કર્યા, ફળો તૈયાર કર્યા અને ભગવાન રામના ચરણોમાં પોતાનું શ્રેષ્ઠ સમર્પિત કર્યું. વર્ષો બાદ એક ક્ષણ આવ્યો જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ વનવાસ દરમિયાન સબરીના આશ્રમ સુધી પહોંચ્યા. તેઓને જોઈને સબરી સમજી ગઈ કે આ એ જ દિવસ છે જેના માટે તેણે આખું જીવન રાહ જોઈ હતી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ તેના ઝૂંપડીમાં આવ્યા ત્યારે સબરીના આંસુ વહેવા લાગ્યા. તેનો આનંદ એટલો વધ્યો કે તે દોડીને ભગવાન રામના ચરણોમાં પડી ગઈ. એ ક્ષણ તેના વર્ષો સુધીના વ્રત અને આત્મશ્રદ્ધાનો પરિણામ હતો. સબરીબાઈએ તેમને ખૂબ માન અને પ્રેમથી વધાવી લીધા. સબરીને પોતાની હૃદયપૂર્વકની શ્રદ્ધા બતાવવી હતી. સબરીએ ભગવાન રામ માટે પ્રેમથી મીઠા બોર તોડીને અર્પણ કર્યા. એ બોર પહેલેથી જ ચાખેલા હતા કારણ કે તેને ખાતરી કરવી હતી કે શ્રી રામને કોઈ ખાટા બોર નહીં મળે. શ્રી રામે તેના પ્રેમથી ભીના બોર સ્વીકાર્યા. લક્ષ્મણને થોડી અચકાવટ હતી પણ ભગવાન રામે સબરીની ભક્તિનો મહિમા સમજાવ્યો. તેઓએ સબરીબાઈના પ્રેમ અને શ્રદ્ધાનો ગુણગાન કર્યો અને તેને આશીર્વાદ આપ્યા. સબરીની ભક્તિને જોતા જ ભગવાન રામ પ્રસન્ન થયા અને તેને 4 મુખ્ય સારા આચાર તત્વ અંગે જ્ઞાન આપ્યું. જેમાંનું પહેલું તત્વ છે ધર્મ. જીવનમાં ધર્મનું પાલન એ શ્રેષ્ઠ જીવનશૈલી છે. ધર્મ એટલે સાચા અને ન્યાયસંગત માર્ગે ચાલવું. બીજું તત્વ છે જ્ઞાન. સાચું જ્ઞાન એ છે કે ભગવાનની સાથોસાથ બધી વસ્તુઓનું ગહન અભ્યાસ કરવું. ત્રીજું તત્વ છે વૈરાગ્ય. વૈશ્વિક વ્યથા અને લાલસાને છોડી વિમુક્ત ચિંતન એ આધ્યાત્મિકતા માટેનું માર્ગદર્શક છે. અને ચોથું તત્વ છે ભક્તિ. ભક્તિ એ
પ્રેમ, સમર્પણ અને શ્રદ્ધાનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. ભગવાનનો સાચો અનુયાયી જ આ ભક્તિના તત્વને પોતાના જીવનમાં અપનાવી શકે. ભગવાન રામે સબરીને કહ્યું કે મનુષ્યે પોતાની જિંદગીમાં આ 4 આચાર તત્વને સતત યાદ રાખવા જોઈએ અને તેમનું પાલન કરવું જોઈએ. ભગવાન માટેની અખંડ ભક્તિની આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ માન્યતાઓ, પરંપરાઓ અને સમાજની મર્યાદાઓ ભક્તિને અવરોધ નથી બની શકતી. ભગવાનનો પ્રેમ અને ભક્તિ માટે હૃદયમાં પવિત્રતા અને નિષ્ઠા હોવી જોઈએ. સબરીના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણ ભગવાન રામના દર્શન હતા. આ કૃતિ માત્ર સબરીના જીવનના ઉદ્ધાર માટે નહીં, પરંતુ રામાયણ કાવ્યમાં પણ મુખ્ય પ્રસંગ બની રહ્યો. પરંતુ ભગવાન રામ સાથે મળ્યા પછી સબરીના જીવનનું શું થયું? અનેક લોકકથાઓમાં કહેવામાં આવે છે કે ભગવાન રામના આશીર્વાદ પછી સબરીએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. એક લોકકથા કહે છે કે સબરીએ ભગવાન રામના આશીર્વાદ પછી પોતાની જીવાત્માને પરમાત્મામાં લીન કરી દીધી. આ અંતિમ ઘટનાઓ ખૂબ પ્રેરણાદાયી છે, કારણ કે તે દર્શાવે છે કે એક ભક્તનું પરમ ધ્યેય ભગવાન સાથેના મિલન પછી છે. ભક્તિ એ ઈશ્વરના પ્રત્યક્ષ દર્શનની રાહ જ નથી, પરંતુ તેની સાથેનો અંતિમ સંગમ એ પરમ મોક્ષ છે. જેવું કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે ન તો કર્મફળની આશા રાખવી જોઈએ, ન તો કામનાના બંધનોમાં બંધાવવું જોઈએ. સબરીએ આ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે પોતાના જીવનમાં અપનાવ્યો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.